જય સ્વામિનારાયણ. અતિ પૂર્વજન્મના પુણ્યને કારણે અનેક જન્મના સત્કર્મોને કારણે જ્યારે પવિત્ર એવી ભરતખંડની ભૂમિ એમાં માણસનો જન્મ મળ્યો છે. જીવાત્મા કોઈ પણ ઈષ્ટદેવ, કોઈ પણ પરમાત્માનું સ્વરૂપ એની શરણાગતિ સ્વીકારે ત્યારે પરમાત્માનો ભક્ત કહેવાય છે. પરંતુ પરમાત્માના ભક્ત બનતા પહેલા વ્યક્તિ જો માણસ ઈશ્વરે બનાવ્યો છે ને માણસ બની જાય તો ઘણું સારું કહેવાય. આજે ચારે બાજુ લક્ષ્મી એ ફરવા માટે નહીં પણ રમવા માટે નીકળ્યા છે એમ કહીએ તોય અતિશયોક્તિ નથી. કેમ કે આજે કોઈની પરિસ્થિતિ એવી નથી કે તાવડી ટેકો લઈ જાય. અને છતાં આપણા દેશની અંદર તમે અંતરથી દ્રષ્ટિ કરીને જુઓ તો દેશની સંસ્કૃતિ માટીની અંદર વિલીન થઈ જતા આપણે જોઈએ છીએ. એ એક સમય હતો કે રાત્રિ દિવસ ખેતીવાડીની મજૂરીનું કામ કરતા હતા. ઘણા પરિવારો એવા હતા કે આખો દિવસ મજૂરી કામ કરે ત્યારે સાંજે એને બટકું રોટલો મળતો હતો. પાછા બીજે જ દિવસે મજૂરી કાર્ય કરવાનું અને બીજા દિવસનો બટકો રોટલો કમાઈ અને ખાવાનું. એ બાળકો એના ઉદર એને પૂરો ભરવાના, એને પોષણ કરવાનું, એનો ઉછેર કરવાનો. આ પરિસ્થિતિની અંદર આપણા વડવાઓ જીવન વ્યતીત કરતા હતા. છતાં આ દેશની અંદર એ પરિસ્થિતિમાં જે કામ નહોતા કરી શકતા, ખાટલામાં પરવશ હતા, એ વડવાઓને પોતાના દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નથી ગયા. અને ત્યારે વૃદ્ધાશ્રમ હતા પણ નહીં. આ વૃદ્ધાશ્રમ થયા એનું કારણ જાણો છો? ગામડે ગામડે અપના ઘર કહેતા ઘરડા ઘર કેવા બનાવવામાં આવ્યું એનું કારણ જાણો છો? એનું કારણ કે તમે બધા બહુ રૂપિયાવાળા થઈ ગયા છો. જે મા બાપે પોતાના બાળકોની પાસે નાનપણમાં પોતાના બાળકોના માટે સમય આપ્યો, જે બાળકને પેટે પાટા બાંધી ભણાવ્યા ગણાવ્યા, એની આજીવિકા માટે કાળી મજૂરી કરી 5-10 વીઘા એને ખેતીવાડી લઈ આપી, એ બાળકને પોતાના મા બાપ ઘરડા થાય ત્યારે એને રાખવાનો સમય નથી. ખાસ આ વાતને અતિ અંતરથી વિચારી અને તમે ઊંડા ઉતરજો. કેમ કે મા બાપ વિશે તો કઈ અને સંતોના ગળા તૂટી ગયા. શાસ્ત્રો પોકારીને કે જે માતા પિતાની સેવા નથી કરતા એ રૌરવ નામના નર્કના અધિકારી થાય છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજે પોતાનો દીકરો શ્રવણ થાય એવી સૌ કોઈ મા બાપ આશા રાખે છે, પણ પોતાનો ધણી શ્રવણ થાય એ કોઈને પસંદ નથી. ક્યારેક વડીલ ઘરડા મા બાપને કોઈ રાખતું ન હોય અને વડીલ માવડિયું જ્યારે અમારી પાસે આવીને વાત કરે ને ત્યારે સાધુ થયા, સંસારને તિલાંજલિ આપી, છતાં અમારી આંખો છે આંસુથી છલકાઈ જાય કે આ સંસાર છે. જેના માટે મરી ચૂક્યા હોય, જેના માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું હોય, એ મા બાપની પરિસ્થિતિ આ ભારત દેશની અંદર કેવી છે કે જે દેશની સંસ્કૃતિમાં નિત્ય સૂર્ય ઉદય થાય એ સૂર્યના પૂજન પહેલાં પોતાના માતા પિતાના પાવલા પૂજાતા હોય. પરમેશ્વરને વંદન કર્યા પહેલાં પોતાના માતા પિતાને વંદન કરવામાં આવતું હોય. અને માતા પિતાના માટે આજે આલિશાન બંગલાઓના દરવાજા બંધ છે. ધિક્કાર છે તમારા જીવનને. એક તો ગામડિયા ગામનો અતિ કરુણ પ્રસંગ કે એક સદગ્રસ્તને ત્યાં 2 દીકરાઓ, બંને દીકરાઓને પરણાવી દીધા. મોટા દીકરાનું મગજ થોડુંક પાગલપણા જેવું, નાના દીકરાને પરણાવી દીધો. એની જે પત્ની છે, નાના દીકરાની પત્ની, એને આવતા વેત ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હું સંયુક્ત પરિવારમાં નહીં રહું. વડીલ મા બાપે વિચાર્યું કે કંઈ નહીં, એનું ઘર બાંધીને બેસે છે ને એને અલગ કરી દેવામાં આવ્યા.
અલગ કર્યા તો પોતાના હાથ બાવડે જે મકાન ઊભું કર્યું હતું એ તૈયાર મકાનની અંદર એ પતિ પત્ની રહેવા લાગ્યા. જે પેટનો મોટો દીકરો છે એની ખેતીવાડીનું વડીલ મા બાપ ધ્યાન રાખે, મજૂરી કરે, ખેતીવાડી ખેડી આપે. સમય જતાં દીકરાનું મૃત્યુ થયું, પરમાત્માને વાલો બની ગયો. હવે એને જ્યાં સંતાનો હતા એની જવાબદારી આ વૃદ્ધ વડીલ મા બાપ ઉપર આવી. સમય પછી સમય ચાલ્યો જાય છે. ખેતી કામ કરતાં કરતાં હવે તો એટલી હદ સુધી પહોંચી ગયા કે જે મોટા દીકરાના દીકરા હતા એને પણ પરણાવી દીધા. હવે વડીલથી ખેતી કામ થઈ શકે એમ નથી ને એ જ વખતે કંઈક ખોરાકી માટે પોતાની દીકરીઓના મામેરા માટે થોડી જમીન રાખેલી. એ વૃદ્ધ ડોશીમાં અને ડોસા બે ખેતીવાડી કરી અને દીકરીના મામેરા કરે. પણ પેલો નાનો ભાઈ મામેરાની અંદર 5 રૂપિયા લઈને પણ ઊભો ન રહે. વડીલ જ્યારે એમ કે બેટા બેનના ઘરે મામેરું આવવાનું છે ત્યારે તરત જ જવાબ આપી દે. દીકરાની પત્ની પુત્રવધુ જવાબ આપે તો દુઃખ ન લાગે, પણ પેટનો દીકરો એમ કહી દે કે તમે ખોરાકીની જમીન રાખી છે ને મામેરા એમાંથી કરી દો. પશુની જેમ પશુવત થઈ પેડા વૃદ્ધ વડીલ મા બાપ એ કાળું મજૂરી કરીને દીકરીના મામેરા કર્યા, જેનાથી કાંઈ થઈ શકે એમ નથી. અને એ જ વખતે નાના દીકરાની પત્નીએ કીધું કે અત્યાર સુધી મોટા દીકરાને કામ કરીને આપ્યું છે, હવે તમારી જે ખોરાકીની જમીન છે એ ખેતીવાડી કરી અને એમાં જે ભાગ આવે ને એ તમારે અમને આપવાનો છે. પાણીવાળી થોડીક વાડી એમાં ઘઉં એ વાવે અને 12 મહિનાના દાણા એ ડોસો ને ડોસી એનું ખળું લઈ હલરથી દાણા કઢાવી અને નાના દીકરાના ઘરે નાખવા જાય. એ ઓસરીની કોર ઉપર દાણા મૂકીને આવે, છતાં દીકરાની ઘરવાળી ખાટલા ઉપર સૂતી હોય ઊભી થઈને એમ ન કે દાદાજી તમારે પાણી પીવું છે. વિલે મોઢે ધ્રુસકા મૂકી આંખમાં આંસુ લાવી ડોસો ડોસી પાછા વળી જાય. આ હકીકત સત્ય બની ગયેલી ઘટના આ હું તમને કહી રહી છું કે આજે પણ આ પરિસ્થિતિ છે. મોટાના ભેગા રહેતા એટલે નાનીએ કીધું કે એના ભેગા નહીં, એનું કામ નથી કરવાનું, જો એના ભેગા રહેવું હોય તો મારું એ કામ કરવું પડશે. અંતે નિર્ણય કર્યો કે અલગ રહે. ડોસો ડોસી રોટલો ઘડીને ખાય. ઢાળિયાની અંદર એક રૂમ આપવામાં આવી. ડોશીમાને બિચારાને આંખે દેખાતું બંધ થઈ ગયું ને ત્યાં સુધી હદ થઈ ગઈ. બંને દીકરાઓ, દીકરાનો દીકરો, મોટા દીકરાનો દીકરો અને નાના દીકરાએ ખોરાકી બાંધી આપી. મોટા દીકરાનો દીકરો ગુણિયલ હતો એટલે ટાઈમે ખોરાકી આપી દે, દવા દારૂના પૈસા આપે, પણ નાનો દીકરો 1 રૂપિયો આપે નહીં. અને જો કહેવા જાય તો ગામની બજારે બજારે કિકિયારીઓ કરી અને ઝઘડો કરે. માતા પિતા ડરે કે મારી આબરૂનું શું. એક દિવસનો સમય ડોસો ડોસી બેઠા છે ને ડોસાની આંખમાં આંસુ આવી ગયા કે મારી માએ અમને કેમ મોટા કર્યા છે ને અમે જાણીએ છીએ. અમે 2 ભાઈ હતા અને 4-5 વર્ષના અમે 2 ભાઈ ન થયા ને ત્યાં મારા બાપનું છત્ર જતું રહ્યું. મારી માને આખું ગામ પૂછીને પાણી પીતું હતું એવી મારી આબરૂ હતી, એવી મારી માની આબરૂ હતી. એને અમને મોટા કર્યા, એને હમણે બાપની ખોટ આવવા ન દીધી. એમાં મોટા કર્યા પછી બધું જ સોંપી અમને ગઈ. અને આજે મારા આવા દિવસો. એક દિવસનો સમય ડોશીમાં બહાર ડેલીની આગળ બેઠા હશે અને નાનો દીકરો નીકળ્યો અને સહેજે કહ્યું બેટા મને આંખે દેખાતું નથી, દવાની જરૂર છે તો ખોરાકીના પૈસા છે એ પૈસા તું મને આપ. અને આ શબ્દ દીકરાના કાને પડતાની સાથે જ દીકરાએ ડોશીમાને જેમ તેમ અપશબ્દ કહેવા લાગ્યા. ડોશીમા તો રડતા રડતા ડેલીની અંદર જતા રહ્યા. ઘરમાં જઈ બીજે દિવસે ચૂલો સળગાવી અને જ્યાં ચા મૂકે તો એટલી હદ સુધી દેખાતું બંધ થઈ ગયું કે બાજુમાં ખાંડનું ડબલું હતું ને તો ખાંડને બદલે ડોશીમાંથી ચામાં મીઠું નખાઈ ગયું.
પેલા દાદા ખેરે આવી અને ચા પીવે તો ખારી દૂધવા જેવી, બોલે કે આમાં શું નાખ્યું, ચા ફાટી ગઈ એ પણ એને ખબર નથી, દેખાતું નથી તો શું કરે. અંતે સમજદાર 5 વ્યક્તિ એને ભેગા કર્યા. એ વખતે ગામની અંદર અપના ઘર કહેતા ઘરડા ઘર ટિફિન, એ બાજુમાં જ અપના ઘર બનેલું, એટલે વિચાર્યું કે ટિફિન બંધાવી દઈએ અથવા તો ત્યાં જમી આવીએ. જે આપણા ઘરની અંદર ટિફિને બંધાવ્યું એ જ વખતે નાના દીકરાની વહુ ઘરે આવીને એકદમ ઝઘડો કરીને ડોસા ડોસીને જેમ તેમ બોલવા માંડી કે અમને જગતની અંદર હાલવા દેવાના છે, અમને જગતમાં મોઢું બતાવવા દેવાનું છે, તે તમે આપણા ઘરમાંથી ટિફિન લાવો છો. ડોસા ડોસી તો કાંઈ ન બોલ્યા, પણ આ વાત જ્યારે અમે સાંભળી ત્યારે અમને એમ થયું કે જગતની અંદર મોઢું બતાવવા જેવું રહ્યું જ છે ક્યાં. તમે તમારા અહમની અંદર આંધળા થઈ ગયા છો. જગતના દુનિયાદારીના લોકો આંધળા નથી, એને ઈશ્વરે આંખો આપી છે ને જુએ જ છે કે તમે તમારા મા બાપની સેવા કેવી રીતે કરો છો. પેલા ડોસા ડોસી તો બિચારા બીકના માર્યા ના જમવા જાય, ના ટિફિન લાવીને જેમ તેમ રોટલો ઘડી અને ખાય. ને સજ્જન માણસ તો કોઈક હોય ને, એ વખતે કોઈ સજ્જન માણસ દ્વારા ડોશીમાં એ કહેવડાવ્યું કે ભાઈ મારાથી હવે રોટલો થતો નથી, આંખે દેખાતું નથી, કોઈ 5 વ્યક્તિ તો કહો કે મને પૂરતી ખોરાકી આપે, અને હવે તો ખોરાકીની મારે જરૂર નથી, મને બસ ટાઈમે રોટલો આપે. 5 જણા ભેગા થયા. ઈશ્વરને કરવું કે મોટા દીકરાની વહુ એ પણ ભગવાનના ધામમાં હાલી ગઈ, દીકરાની વહુ છે. દીકરાનો દીકરો જે મોટો હતો એ ગુણિયલ હતો, એને વાત કરી કે ભાઈ તમે 2 ભાઈઓ એ આ જમીન જાગીર મિલકતના વારસદાર છો, તો કમસે કમ તમે એક વ્યક્તિ 2 મા બાપને હાચવી ન શકો તો કાંઈ નહીં, પણ બંને થઈ એક એક ગઢાને તો હાચવો. ત્યારે મોટા દીકરાના દીકરાએ કે મને મંજૂર છે દાદા, મારી ભેગા રહે તો મને કાંઈ વાંધો નથી. પણ નાના દીકરાની વહુએ તો ચોખ્ખી ના પાડી દીધી કે આજે ને કાલે ને હું મારું એ નથી કરી શકતી તો હું ડોસાઓનું કેમ કરીશ. પોતાની ત્યાં પણ દીકરા એ પરણી પર ચૂક્યા છે. એ વખતે એના દીકરાઓને કહેવામાં આવ્યું કે ભાઈ લોકલાજે તમે આ ગઢા મા બાપની સેવા કરો, અને અંત વખતે છેલ્લા શ્વાસે જે વડીલોને સાથે રહેવાની જરૂર હોય, છેલ્લા શ્વાસે પોતાને કંઈક દુઃખ થાય, દેહની અંદર દર્દ થાય તો ડોસા ડોશીને કહી શકે અને ડોશીમાં એના પતિને વાત કરી શકે. એ સમયે બંને ધણી અને ધણિયાથી એ બેને જુદા પાડવામાં આવ્યા. પેલા ડોશીમાં છે એનાથી ધ્રુસકો મુકાઈ ગયું, હૃદય આંચકો લઈ ગયું. એકને શહેરમાં લઈ ગયા અને એકને ગામડામાં. આ આઘાતની સાથે થોડા દિવસમાં પેલા ડોશીમાં છે એ પરમાત્માને વાલા બની ગયા. અને પછી પાછા જગતની દ્રષ્ટિએ બધાના મોઢે એમ કે અમારા બાનું તો મોત કેવું સારું થયું તારા પ્રતાપે. યાદ રાખજો કે પહેલું તીર્થ તમારું માતા પિતા છે. ક્યારેક દિલની અંદર ડોક્યું કરીને તમારા ધણીને પૂછજો કે તમને મા બાપે કેમ મોટા કર્યા છે. જેણે પોતાનું આખું જીવન જેના ઉપર ન્યસાવર કરી અને તમામ મિલકત તમને સોંપી દીધી, તમને હિસ્સેદાર બનાવી દીધા, એનો મતલબ એવો નહીં કે પછી તમે મા બાપને તરછોડી દો. જેટલી બાળકને બાળપણમાં માતા પિતાની જરૂર પડે છે ને, એટલી જ મા બાપને વૃદ્ધપણામાં પોતાના દીકરાની જરૂર પડે છે. એને આંગળી આપીને હાલવા શીખવાડ્યા હોય, એ પડી જાય તો એને ચુંબન કરી તેડી લીધા હોય, ગોદની અંદર સુડાવ્યા હોય, રાતે કજિયો કરે એ થાકેલા હોય, છતાંય ક્યારેય મા બાપ એને બહાર ઓટલે નથી મૂકી આવ્યા. અને આજે એ મા બાપને તમે હાથ પકડીને વૃદ્ધાશ્રમની અંદર મૂક્યા હો છો ને. ઘણી વાર તો એવા જીવનની અંદર અમે ઘટમાળની અંદર ડોક્યું કરીએ ને જોઈએ અમુક ગ્રહસ્થના જીવનમાં કે એટલી કફોડી સ્થિતિમાં માતા પિતા એ જીવન જીવતા હોય કે ન તો કોઈને કહી શકે, ન ઘરમાં રહી શકે. ત્યારે એમ થાય કે આના કરતાં તો વૃદ્ધાશ્રમ સારું.
કે ક્યાંય રોટલો તો ખાઈ શકે એટલી હદ સુધી પૂરતું ખાવા નથી આપતા મા બાપને. કહે છે કે બેઠા બેઠા ખાવું અને શરીર વધી જાય. એટલે જેને બિચારે બાળપણમાં સૂકો રોટલો જ ખાધો છે, જેણે આખી જિંદગી દિવાળીના દિવસો હોય, કંઈક નવા પર્વના દિવસો હોય ત્યારે લાપસી ચૂરમું કે દાળ ભાત સિવાય જોયું નથી, અને કાયમ અથાણું છાશ અને રોટલો ખાઈને મા બાપે જિંદગી કાઢી હોય તમારા માટે, અને એમ મા બાપને ભગવાને સારા દિવસો આપ્યા, તમને સુખ સમૃદ્ધિ આપી, તો તમે એને પેટ પૂરતું ખાવા માટે તૈયાર નથી. અને યાદ રાખો કે જૈસી કરની વૈસી ભરની, એ ત્યારે નહીં સમજાય. સમય ક્યારેય કોઈને છોડતો નથી. માટે બે હાથ જોડીને મારી વિનંતી છે કે જેના ઘરે આવા મા બાપ દુઃખી હોય, પૂરતું ખાવા ન દેતા હોય, જેના મા બાપ વારે ચડેલા હોય, એ મહેરબાની કરીને અમને રસોઈ નહીં આપતા. તમારો એ કણીકો છે ને એ હજમ કરો, અમને વસમો પડી જાય. જેના ઘરના આંગણે બેન દીકરી કાયમ નિશાસા નાખીને જતી હોય, જેના ઘરના આંગણે બેન દીકરી રડતી રડતી જતી હોય, જેના આંગણે બેન દીકરી કે ભાણેજ એને આવકાર ન હોય, એ મહેરબાની કરીને અમને હાડલો નહીં ઓઢાડતા. તમારે ઓઢાડો જોઈએ ને તો તમારી બેન દીકરી જે નણંદ છે ને એને 12 મહિને હાડી લઈ આપશો ને તો તમારા ઘરની અંદર ખાડો નહીં થઈ જાય. અને જો લક્ષ્મીને તમારા ઘરની અંદર રાખવી હોય ને, એ ઈશ્વરે જે નણંદ આપ્યું હોય ને, એ નણંદને તમે સાડલો લઈ દેજો તો પરમાત્મા તમારા ઉપર રાજી થશે. અને પરમાત્માની કૃપા થશે ને તો લક્ષ્મીને કમાવા નહીં જવું પડે, ઈશ્વરની ઈચ્છાથી આપમેળે તમારે ત્યાં આવશે. સહેજે સાધન થશે અને સહેજે પરમાત્મા રાજી થશે, અને સંત પુરુષનો રાજીપો મળશે. અને સંત પુરુષો અને પરમાત્મા રાજી થતાં લક્ષ્મીજીને નિમંત્રણ નહીં આપવું પડે, લક્ષ્મી આપમેળે આવશે. માટે ખાસ ભલામણ છે કે તમારા આંગણે રહેલું જે તીર્થત્વ, જે માતા પિતા, એની બને એટલી સેવા કરી અને રાજી કરી લેવા. જેટલું એ જીવા છે એ વધારે જીવશે નહીં, અને કદાચ જીવે તો એ તમારા હિતમાં હશે. તમારા જીવનની અંદર જે કંઈ કસર છે એ ટાળવા માટે પરમાત્મા તમને સેવાનો મોકો આપશે, તો એ મોકાને ક્યારેય ચૂકશો નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ.